કરતા, અમે મેનેજમેન્ટ સાથે વાત કરીએ છીએ. તમે તમારી મનમાની કરશો તો અમારે પછી તમારી સામે લડવું પડે. મેનેજમેન્ટ પછી સાઈડ પર રહી. જેના કરતા તમે ને અમે આપણા બધાના સહકારથી પરિવારને 2 પૈસા મળે. નાના નાના બાળકો છે, એ પ્રયાસો કરીએ આપણે. પણ આ પીએમ બી કરાવી દેવો ને બોડી પછી તે બી જશે નહીં. અમે તૈયાર. દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજે ચૈતર વસાવાના જે લીગલ એડવોકેટ હતા તેમના દ્વારા અરજી કરવામાં આવી છે અને 5 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન મુદ્દે મહત્વની સુનાવણી થવાની છે. સમગ્ર ઘટનાથી આ વાકેફ છો કે 2023માં વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 જેટલા આરોપીઓને નર્મદા સેશન કોર્ટે સજા ફટકારી હતી. જે કેસમાં થોડા સમય પહેલાં જ સેશન કોર્ટે કેટલાક ખેડૂતો અને ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાને જામીન પર મુક્ત કર્યા હતા. એમાં ધારાસભ્ય સામે આર્મ્સ એક્ટ, ખંડણી સહિત જુદી જુદી કલમો, ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો ને હાલ તેઓ છેલ્લા 2 મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમના સમર્થકોમાં ગુસ્સો છે, નારાજગી છે ને આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે તે ચૈતર વસાવાના સમર્થકો ગણાવી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ થોડા સમય પહેલાં સંમેલન પણ યોજ્યું હતું અને ધારાસભ્યના સમર્થનમાં આદિવાસી સમાજનો જે જનપ્રતિસાદ મળ્યો હતો તેને લઈને વાત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા જે અરજી ફાઇલ કરવામાં આવી છે તે મુદ્દે આગામી 5 ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટમાં ખૂબ મહત્ત્વનો દિવસ છે. કેમ કે ચૈતર વસાવા તેમના પીએના જે જામીન મુદ્દે સુનાવણી થવાની છે, જેમાં ચૈતર વસાવાના પક્ષના વકીલ છે તેઓ દલીલો કરવાના છે, તેમનો પક્ષ મૂકવાના છે. ત્યાર પછી સરકારી પક્ષના વકીલ છે તેઓ પક્ષ મૂકશે અને અંતે ચુકાદો ગુજરાત હાઈકોર્ટ સંભળાવશે. જોવાનું રહ્યું તો સૌ કોઈ આદિવાસી સમાજના લોકોની નજર આ ચુકાદા પર રહેવાની છે. મીટ મંડાયેલી છે. કઈ રીતે શું ચુકાદો આવે છે, ધારાસભ્યને રાહત મળે છે કે કેમ, ને બીજી તરફ ધારાસભ્ય પદ પણ જોખમમાં છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે એ પડેના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને શેર કરો.